મારે કઈ કેવું નથી, કેમ કે મારું હાલતું નથી. તમારું શું કેવું છે ને એ મને કહેજો. હવે તું ખૂણા ખાંચરામાંથી ગોતી બદલો લેવા હાટું થઈને. એ તો એમ જ હોય ને, ગમે ત્યાંથી ગોતી જવે છો. સવારના 8 વાગી ગયા છીએ અને હજી જાગ્યા જ છીએ. સીધા મેં કીધું આજે જાગીને બ્લોગ ચાલુ કરી દઉં. અને મનીષા તૈયાર કરે છે મારું જ્યુસ, જેની અંદર કેળા ને એ બધું છે. આમાં મારે જાડું થવું છે ને એટલા માટે ઘણી બધી વસ્તુ નાખી છે. અને હું ઘણા ટાઈમથી ટ્રાય કરું છું કે થોડુંક મારું વજન વધી જાય તો થોડુંક વ્યવસ્થિત બોડી થઈ જાય આમ. કેમ કે આમ થોડોક અત્યારે પાતળો લાગુ છું. તો આ જ્યુસ છેલ્લા કદાચ 10 દિવસ થઈ ગયા આપણે, 10 દિવસ વધારે થઈ ગયા છે. ના 10-12 દિવસ જેવું થઈ ગયું છે. તો આ જ્યુસ કન્ટિન્યુ ચાલુ જ છે. સવારે એની અંદર કેળા, મધ અને પાવડર જે બનાવેલો છે એ મમ્મીએ, જેની અંદર ઘણી બધી વસ્તુ છે, કાજુ, બદામ, પછી મખાના એવું બધું, સાકર, અખરોટ, પછી ખારેક, દાળિયા, વોટરમેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ. એની પહેલા આમ તો વાત કરી હતી આપણે, એ બધી જ વસ્તુ છે. પણ વજન વધતું નથી, એ નથી ખબર પડતી કે કેમ નથી વધતું. વજન ક્યાંથી વધે? તારે નકરી ચિંતા કરવી આખા ગામની તો વજન ન વધારે. હે ખાઈ પી નિરાતે જલસા કરીએ ને તો આપણું વજન વધે. બાકી જરીક વાતમાં જે ચિંતા કરે ને એનું કોઈ દિવસ વજન વધે જ તે નહીં. ચિંતા ઓટોમેટિક થાય એટલે એમાં કઈ હોય નહીં. કઈક બહાર પડ્યું હોય બહાર તોય ચિંતા થાય, ગાડી બહાર પડી હોય કોઈક છોકરા રમતા હોય તોય તને ચિંતા થાય. એવી ચિંતા ન કરાય. ઘર હોય તો એવું તો બધું હાલ્યા તે કરતું હોય. કઈ વાંધો નહીં, ચાલો હવે એ વાત જવા દો. એટલે હવે એ તો ઓટોમેટિક છે, એમાં કઈ થોડું બદલાઈ જાય. ખાખરા ખાવા એ તો હમણાંથી, પેલા ભાખરી ખાતો જ તો ને હું. પછી છેદુથી ખાખરા આવ્યા, છેદુથી ભાખરી બંધ થઈ ગઈ. ના હવે આજે પાછી ભાખરી ખાવાની છે. જો આજે મનીષા મારી માટે ભાખરી કરે છે. અને મનીષા નાઇટ ડ્રેસમાં છે, પણ નાઈ તો લીધું જ છે એને. પછી બધું કામ કરવાનું હોય ને સવારમાં, એટલે એ પાછો નાઇટ ડ્રેસ પહેરી રાખે. હમણાં બધું કામ કરી અને વ્યવસ્થિત તૈયાર થઈ અને પછી કપડા બદલાવશે. અને આપણે જે લીમડાની વાત કરતા હતા ને, કે જે લીમડાનો આપણે છોડ લાવ્યા હતા, એ લીમડાનું ઝાડ બનાવવા માટે થઈને બહાર ઉગાડવાનું છે. તો એ બહાર ઉગાડી દીધું છે. હું તમને બતાવું ફટાફટ. જો આની અંદર એકદમ નીચે બધું સાફ થઈ ગયું છે અને લીમડો આની અંદર આવી ગયો છે. હવે આને થોડુંક જે આ પાયા છે ને પિંજરાના, એની અંદર થોડીક સિમેન્ટ નાખી દેવી છે બધા પાયાની અંદર, એટલે એકદમ મજબૂત થઈ જાય. તો પડે નહીં, ક્યારે કદાચ ગાય કે એવું કઈ ઘસે ને તો એ પડે નહીં, એટલા માટે થઈને તો આજે એ કરવું છે. અને અત્યારે 8:08 થયા છે ને, હજી તો ખાલી ત્યાં વાતાવરણ બહુ સરસ મજાનું થઈ ગયું છે અને બહાર એકદમ ઠંડો પવન આવે છે. હજી તડકો નથી, પણ હમણાં 9-10 વાગે ને પછી તડકો થઈ જાય છે ને પછી ગરમી ચાલુ થાય છે. એટલે અત્યારમાં વાંધો નથી આવતો. પણ એ કરે તો હવે ત્યાં લીમડાની થોડીક આગળ ઉગાડી દેશું, 2-3 ફૂટ આગળ જ. તો પછી રોડ આવી જાય ને, પછી રોડ જેથી હરખો બને તેથી પોળો. તો ત્યારની વાત તો હવે કેમ કરવી આપણે? આપણી જે દિવાલ છે ત્યાં ઓલી પાણીની ટાંકી મૂકી છે મોટી, આ તો ત્યાં ઉગાડી દેશું. જોઈએ, હાલો કઈક જગ્યા ગોતીએ એની રીતે, કરેણની રીતે. બરાબર. અને ગરમા ગરમ ભાખરી તૈયાર થાય છે, એકદમ સરસ મજાની કડક રાખજે, એટલે વાંધો નહીં. ખાખરા જેવી જ લાગે. જોઈએ અત્યારે મનીષા સ્પેશિયલ ભાખરી સવારે સાંજ બને અમારે. સવારે તે ને સાંજે તે. મને તો જોવે જ તે ભાખરી. હા મનીષા, એટલે હું ખાતો જ તો. હમણાં અઠવાડિયાથી જ ભાઈ ખાખરા ખાઉં છું, અઠવાડિયા 10 દિવસથી જ તે. હવે હું એમાં તો તમે એમ જાણે અઠવાડિયામાં તમે 2 થી 3 વાર તો ખાખરા ખાશો. એટલે ભાઈ હમણાં રેગ્યુલર નતર ભાખરી જ ખાતો હતો. આમ હરખું કઈક કયો માણસો ને, નતર અહીંયા તો તમે મને બદનામ. હા એમ. રોજ ભાખરી જ ખાતો હતો. ઈ મોઢા બગાડીને એમ કયો તો? મોઢા કાઈ બગાડીને નહીં, કાઈ નહીં, એકદમ જોરદાર હતી રીતે. અને મનીષાના ટ્યુશન વાળા હમણાં આવી જશે 8:30. સીધા વાગી ગયા છે 11:30 અને બધા ટ્યુશન વાળા છોકરાઓ વયા ગયા. અમારા બધા કોમેડી ને ઇમોશનલ વિડીયો થઈ ગયા શૂટ, અને રોટલી પણ બનાવવા લાગ્યા છે મનીષા અને ઉર્વી બે. બધા પોતપોતાનું કામ કરવા માંડ્યા છે. એટલે હવે હું હમણાં મારું કામ ચાલુ કરી દઈશ અને મનીષા રોટલી થઈ જાય એટલે પાછું એ ઉપર વહી જશે, બીજું બધું કામ પતાવશે, કપડાનું આન તેન. એટલે એક પછી એક બધું કન્ટિન્યુ ચાલુ રહેશે. પછી કપડા ને કરીને આવે પછી સીધું જમવાનું. આજે મમ્મી જમવામાં રોટલી દાળ ભાત તો હશે, પણ શાક શેનું? શાક છે દાણા બટેટાનું મિક્સ છે, દાણા ચોળી ને બટેટા. અને બીજું સીવું હાટું મઠ. હું તમને એક ખાસ વાત આજે કહું કે અમારે છે ને, મેં કદાચ આજથી 4 વર્ષ જેવું થયું આપણે આ વસ્તુ લીધી. 3 કે 4 વર્ષ પહેલા
મેં બહુ ના પાડી હતી કે જરૂર નથી એ વસ્તુની, જરૂર નથી એ વસ્તુની, ખોટા આપણે 18-20 હજાર એમાં નાખશું, નથી જરૂર લેવાની, તોય તે બધાય મંડાઈ પડ્યા હતા મનીષા અને મમ્મી બે કે ના ના આપણે લેવું જ છે ને લેવું જ છે, લેવું જ છે ને લેવું જ છે. એટલે ઈ પરાણે મને લેવડાવ્યું. અને હવે એ વસ્તુ કઈ છે ને હું તમને કહી દઉં કે જો આ ઘંટી છે, ઘંટી આપણે કહીએ ને ઈ, આ જ્યારથી અમે અહીંયા આવ્યા ને રહેવા માટે ત્યારથી એમ નામ પડ્યું. આંગીમાં કરતા હતા. આંગી ઈ શરૂઆત તો તમે કરો જ તો ને. એવું નથી, આંગીમાં કામ ઓછું હતું. અહીંયા આપણે આંગીમાં આપણે વિડીયો નતા બનાવતા. શરૂઆતમાં તો તમે કરો તે ન્યાય, તમે કંટાળી જ ગયા તા. તમે ખોટું કંટાળી ગયા હતા પણ અમે દળતા હતા. એ તો ક્યાં જાવ પછી 20,000 નો ખર્ચો કર્યો હોય એટલે મને દેખાડવું તો પડે જ તે કે ભાઈ અમે આમાં દળીએ છીએ એમ. એટલે દળતા હતા. આ છે ને હવે તમને કહું ને કે અમારે 3.5-4 વર્ષ થયું છે આ ઘંટી લીધા એને. પણ આ 4 વર્ષની અંદર આની અંદર તમને શું લાગે છે કેટલી વાર દળ્યું હશે? માણસ નોર્મલી સમજો ને કે કદાચ 4 વર્ષની અંદર આમ 50-100 વાર તો દળી જ લીધું હોય મિનિમમ. આપણે 100 વાર તો દળી જ લીધું હોય કે મહિને કે 2 મહિને આપણે એક વાર ગણીએ તો 12 આપણે 12 મહિના હોય એટલે મહિનાની અંદર 12 વાર દળ્યું હોય, બરોબર. હવે 4 વર્ષ એટલે 12 ચોક 48 50 થઈ ગયું. 50 વાર તો દળ્યું જ હોય. આપણે કેટલા વાર દળ્યું છે આ 4 વર્ષની અંદર? 20 વાર ખાલી દળ્યું છે. અને આ અત્યારે જે અહીંયા પડી છે ને, અમે આ ઘરે રહેવા આવ્યા ને 2023 ડિસેમ્બરમાં, બસ ત્યારથી આ આમ નામ પડ્યું છે અહીંયા. આ ખાલી હવે સામાન મૂકવાની જગ્યા બની ગઈ છે એક. આ ટેબલ જેવું થઈ ગયું છે ને, આની ઉપર ડબ્બા ડૂબી પડ્યા હોય, બસ બીજું કાંઈ જ નહીં. દળાવીને આવ્યું. અને હવે આને વેચવાની એકવાર વાત કરી હતી ને, જે ઓલું આપણે OLX ને એવું બધું આવે ને એની અંદર વેચવાની વાત કરી હતી. કોઈ લેતું નથી આને. ખાલી માગવા વાળા કેટલામાં માગે? 5,000. 2-5 હજાર, 4-5 હજારમાં માગે છે. હવે આ 18,000 આવી હતી 18,000 ની ઘંટી આવી હતી આ, બોલો લ્યો. અને ઇમરજન્સી માં લેવડાવી હતી ને. ઈ અમે કેવી રીતના લીધી હતી ઈ હું તમને કહું આખી સ્ટોરી. કે અમે ગયા તા લેવા માટે અહીંયા મોલમાં, અને ઈ વખતે ડિમાન્ડ એટલી બધી હતી ને ઘંટીની તો બધા લેતા હતા એવું હતું. અને સ્ટોક જ નહોતો મોલમાં, બરોબર. તો જે ડેમો પીસ પડ્યો હતો ને, મેં કીધું ઈ લાવો, વાંધો નહીં, કેમ કે આ બધાને જોવે જ છે ઘંટી, એટલે લાવો જે હોય ઈ ચાલશે. તો ઈ ડેમો પીસ અમે લઈને આવ્યા હતા, બોલો. બોક્સ જ નહોતું. બોક્સ નહોતું આપ્યું મને આનું, કેમ કે બોક્સ જ નહોતું. આ ડેમો પીસ હતો અને ડેમો પીસ ઉપાડી લીધો હતો. કેટલી ઇમરજન્સી હતી અમારે ઘંટીની. અને અત્યારે હવે તમે જો આ 12 થી દળાવીને આવ્યો છે ડબ્બો, હજી લાવી જ છે મનીષા. જો હવે આ ડબ્બાની એવું જોઈ લો. આમાં મારે હવે શું કેવું તમને, શું લાગે છે આ હવે આપણે કેટલા ટાઈમે દળાવીએ છીએ? 20-25 દિવસે? ના ના 15 દિવસે? 7 દિવસે, અઠવાડિયે. હા 10 દિવસે? 5 કિલો 10 દિવસે 5 કિલો દળાવીએ છીએ. આના 20 રૂપિયા જેવું થાય છે. 20 થી 22, 23 કે 24, 25 રૂપિયા જેવું, બરોબર. એટલે ક્યારેક એકાદ 22, 23 તો ઈ ભાઈ પૈસા નથી લેતા. હે ક્યારેક વધી જાય તો ઈ ભાઈ પૈસા નથી લેતા, એટલે 20 રૂપિયા. એટલે દર અઠવાડિયે 10 દિવસે 20 રૂપિયાનો ખર્ચો તો અલગ જ છે. હવે મારે તમારું શું કેવું છે? મારે કાંઈ કેવું નથી, કેમ કે મારું હાલતું નથી. તમારું શું કેવું છે ને એ મને કહેજો કમેન્ટમાં. મારું હાલતું નથી એમ. આ તો તમે લેવડાવો તો છો એમ હા. તો એ તો તમે કેટલી બધી વસ્તુ લીધી છે, તમે કેમ આપ બે કામની વસ્તુ લીધી હોય અને એ ઈ બધી મારે પડી જ યુઝમાં હોય. આવતી જ હોય. ના એ બને જ નહીં. પડી તો હોય. કઈ વસ્તુ તું મને બતાવી દેજે આજના દિવસની અંદર કે એ વસ્તુ પડી રહી છે એમ. ઈ તો હવે તું ખૂણા ખાંચરામાંથી ઈ તો ગોતી હવે ગમે ત્યાંથી બદલો લેવા હાટું થઈને. એ તો એમ જ હોય ને, ગમે ત્યાંથી ગોતી જવે છો. હવે અત્યારે હું ઉપર આવી ગયો છું, એટલે કે ઉપરના રૂમ આવી ગયો છું અને મનીષા નીચે છે. અત્યારે તમને જો આખામાં ફેરવીને બતાવી દઉં, કેમ કે અહીંયા કોઈ જ નથી, બરાબર. અને બાથરૂમનો દરવાજો બતાવી દો, કદાચ કોઈને એમ થાય કે બાથરૂમમાં કે ત્યાં ક્યાંય કોઈ. ઓકે. અને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે મનીષા કાંઈકનો કાંઈક એવું ગોતશે કે જેમાં મારો વાંક હોય અને એવી કોઈ મેં વસ્તુ ખરીદી હોય કે જે પડી રહી હોય, એ તમને હું આવતીકાલે નવા વ્લોગમાં બતાવીશ. અને બાકી તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. આવજો, બાય બાય.